यमुना जलथी स्नान कराऊं, तिलक करूं प्रदक्षिणां जले जले हादित्यार्ति आपि देजो। हरि ओम मा जगने ना जगना माया जन्त देवा स्थानि धर्माणि प्रथमान्यासन्न तेहनाकं महिमानः सचन्त यत् पूर्वे साध्याः सन्ति देवाः। ओम भूर्भुवस्वः वाङ्मय स्वरूपाय नमो नमः। महामंत्र पुष्पांजलिं समर्पयामि। પછી હાથ જોડીને પ્રાર્થના કરી જાજો। જય જય પ્રભુ સાત્વતામ પથે શરણમત્સરાભીષ્ટ સાધક યદુપતિમ જગન્નાથ સર્વદા શરણ માંગતા પાહિ પાહિ મામ। પ્રાર્થના પર નમસ્કારામ સમાયાચનામ સમર્પયામિ। પ્રદક્ષિણા કરી જવાની। राधे
भज मन श्री राधे बोलो वृंदावन बिहारी लाल गोवर्धन नाथ की जय। गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बो फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्ने स्वरपाद पंकजम्। विघ्नेश्वरं विविध विघ्नहरं परेश सिद्धेपति सकल सिद्धिप्रदं भावेश बुद्धेपति विमल बुद्धिप्रदं प्रियेश वन्दे विभुं वरद वाणीप्रदं गणेशम्। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं ऋषिंहमहं भजे। ॐ नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ॐ नमो भगवते वासुदेवाय। श्री कृष्णाय नमः। गोपीजन्मवल्लभाय नमो नमः। ॐ
नमः पार्वती पतये हर हर महादेव। श्री परमात्मने नमः। राजोवाच निवृत्ति मार्गः कथितः आदौ यथ आदौ भगवता यथा क्रमयोगोपलब्धेन ब्रह्मणा यद्संश्रुतिः प्रवृत्तिः लक्षणश्चैव त्रैगुण्या विषयो मुने योषावलीन प्रकृते गुणसर्गः पुनः पुनः। ગંગાજીના સુખદાલ નામના તીર્થમાં કથા ગંગાના પ્રસંગમાં સ્થાન લીલા પંચમ સ્કંદ એમાં સુખદેવજી મહારાજે परीक्षित राजा ने भूमंडल की कथा कही, नभोमंडल की कथा कही, पाताल ने पाताल ने नीचे नरक लोक जे पाप कर्म करे छे जीव पाप कर्म थी एनी अधोगति थाय नरक लोक में जवू पड़े। जरा हवा आवे एवं करो जरा जेटला पाप कर्म छे एटला पाछा नरक लोक पण छे। अनेक कर्मनो फल जीवने भोगवू पड़े छे। गरुड़ पुराण में लख्यू है कि पाप कर्म करनार कोई पण जीव होय पछी मूर्ख होय के विद्वान होय बलवान होय के निर्बल होय धनवान होय के निर्धन होय मूर्खे भी पंडिते वापि दरिद्रे वा श्रियान्विते सबले दुर्बले वापि समवर्ती यमस्मृतः। એટલે ધર્મલોકમાં એવું નથી કે આ પૈસા વાળો હતો તો એને 4 ધોકા ઓછા મારજો કે ધીમેથી મારજો એમ કે પછી અમુક જો અત્યારે બધું હાલે છે ને કે અમુક ગુનેગારને વળી સગવડ એવી મજાની સરસ દેવી પડે અંદર ઓલા ઓળખાણ વાળા હોય તો જેલમાં મેલ કરીને બેઠા હોય। પણ ગરુડ પુરાણમાં લખ્યું છે કે યમલોકમાં એવું કાંઈ છે જ નહીં, ત્યાં કોઈ એવું
લાગવગ નથી કે હાલો આ પૈસા વાળો છે કે આ સત્તા વાળો છે. સમવર્તી યમ સ્મૃત. આ બધી કથા સંભળાવીને જ્યારે નરક લોકની બધી સુખદેવજી મહારાજે, એટલે પરીક્ષિત રાજાએ છઠ્ઠા સ્કંદના આરંભમાં, છઠ્ઠો સ્કંદ એને પુષ્ટિ લીલા કહેવાય છે. ભગવાનના શ્રી અંગમાં છઠ્ઠો સ્કંદ ભગવાનની ડાબી ઉરુ છે. આ નરકલોકની કથા સાંભળીને પરીક્ષિત રાજા સદગુરુ સુખદેવજીને પ્રશ્ન કરે છે કે ગુરુદેવ, કે નિવૃત્તિ માર્ગ કથિત આદૌ ભગવતા યથા કર્મ યોગોપલબ્ધેન બ્રહ્મણા યદ સંશ્રુતિ. પરીક્ષિત રાજાએ કહ્યું કે ગુરુદેવ, તમે મને નિવૃત્તિ માર્ગ કયો, નિવૃત્ત થઈને ભગવાનના શરણે કેમ જવું, પ્રવૃત્તિમાં રહીને ભગવાનને કેમ ભજવા, એ કહ્યું. અને છેલ્લે છેલ્લે તમે જે આ નરક લોકની કથા કહી ને મહારાજ, કે પાપ કર્મ કરનારને નરકમાં જવું પડે, તો આ સંસારમાં કોઈ એવો જીવ નહીં હોય કે જેનાથી ક્યારે પાપ ન થયું હોય. બોલો, છે કોઈ આ સંસારમાં એવું? આ મોટા મોટા જ્ઞાની ધ્યાની થઈ ગયા ને, એમના બધાના ભૂતકાળ તો હોય જ. આ સંસારમાં સાધુ સંત કોઈ એવું નહીં હોય કે જેનો ભૂતકાળ ન હોય. વાલ્મીકી ઋષિ કોણ હતા? વાલિયા લૂંટારા જ હતા. અંગુલીમાલ, આ બધા જોઈ જાઓ. આ સંસારમાં બધા જીવથી પાપ તો થાય જ છે. પરીક્ષિત રાજા કહે છે કે ગુરુદેવ, હું એ રાજા હતો, મારાથી પણ કોઈક પાપ થઈ ગયો હશે, તો શું નરકની ઉગ્ર યાતના ભોગવવી જ પડે? હવે મને એ ઉપાય બતાવો કે જાણે અજાણે જે આ ભૂલથી પાપ થઈ જતા હોય છે જીવથી, તો એ જીવાત્માએ શું કરવું જોઈએ કે જેનાથી એને નરકની ઉગ્ર યાતના ન ભોગવવી પડે, પાપની સજામાંથી મુક્ત થવા એને શું કરવું જોઈએ? બહુ સુંદર પ્રશ્ન કર્યો. ત્યારે સુખદેવજી કહે છે કે રાજા સાંભળો. ન ચેદિહૈવા પચિતિમ યથમ હસઃ કૃતસ્ય કુર્યાન મન ઉક્તિ પાણીભિઃ ધ્રુવં શવૈ પ્રેત્ય નરકાનુપૈતિ ये कीर्तिता में भवस्तिगम यातना. તમારો પ્રશ્ન ઉત્તમ છે. આ સંસારમાં કોઈ જીવ એવો નહીં હોય કે જેનાથી પાપ ન થયું હોય. આપણે જે છીએ બધા પાપ ત્રણ રીતે થાય છે: દેહથી, વાણીથી અને મનથી. કૃતસ્ય કુર્યાન મનઃ ઉક્તિ પાણીભિઃ.
મનઃ એટલે મનથી, ઉક્તિ એટલે વાણીથી અને શરીરથી. ઇન્દ્રિયો દ્વારા જે પાપ થાય એ શારીરિક પાપ કહેવાય. આંખથી ખરાબ જોવું, કાનથી ખરાબ સાંભળવું, વાણીથી ખરાબ બોલવું, ઇન્દ્રિયો દ્વારા પાપ કર્મ કરવા શારીરિક પાપ છે. વાણીથી પણ આપણાથી પાપ થાય. ખોટું બોલ્યા, અસત્ય બોલ્યા, કોઈની નિંદા કરી, અમંગલ બોલ્યા. અરે મનથી પણ તમે કોઈનું ખરાબ ઈશો ને એ માનસિક પાપ કહેવાય. મનથી ખરાબ વિચાર આવે, ખરાબ વિચાર કરીએ. એક વખત એવું બન્યું કે એક આશ્રમમાંથી એક સંતના શિષ્યો ભિક્ષાવૃત્તિ કરીને વડ્યા હતા. ચોમાસાના દિવસો હતા. ભિક્ષાવૃત્તિ કરી નીકળ્યા હતા. ચોમાસાના દિવસોના રસ્તામાં આવી નદી. નદીમાં પાણી બહુ હતું. હવે સામે કાંઠે જવું હોય તો તરીને જવું પડે. એટલે બધા એ કાંઠે ઉભા હતા ને, એમાં એક યુવતી પણ ઊભી હતી. એને સામે કાંઠે જવું, પણ એ ગભરાતી હતી સ્ત્રી કે જાઉં કે મને કોઈ પકડે અથવા મને સંભાળીને લઈ જાય તો જાઉં છે, પણ પાણી બહુ છે. એટલે આ શિષ્યોમાંથી એક જણાએ કહ્યું કે તમને વાંધો ન હોય તો હું તમને પકડીને લઈ જાઉં સામે કિનારે એમ. એટલે ઓલી સ્ત્રીએ કહ્યું કે હા એમ કરો. એટલે એ સ્ત્રીને પકડીને લઈ જાય છે સામે કિનારે. હવે એ જે શિષ્ય લઈ જાય છે ને એના મનમાં કોઈ વિકાર નહોતો. એના મનમાં કોઈ દુર્ભાવના નથી, વિકાર નથી. પણ બીજા જે શિષ્યો હતા ને એના મનમાં વિકાર થયો. એને જે દૃષ્ટિ કરી એ વિકારિક દૃષ્ટિ હતી. પછી એને ગુરુજીને ફરિયાદ કરી કે ગુરુજી, સ્ત્રીને સ્પર્શ કરવાની મનાઈ છે, અડવાની મનાઈ છે, છતાંય જો આ એક સ્ત્રીને નદી પાર કરાવી આને પકડી. ગુરુજી વિદ્વાન હતા, સમજુ હતા. એટલે ગુરુજીએ કહ્યું કે પાપ એને નથી કર્યું. એને ભલે સ્ત્રીને પાર કરી પણ એના મનમાં વિકાર નહોતો, વિકાર તમારા મનમાં હતો. એટલે પાપ એને નહીં તમને લાગશે. ભલે મનથી પણ તમે વિકાર કર્યો કે નહીં, કે આ સુંદર સ્ત્રી છે, એનો હાથ પકડ્યો, એને લઈ ગયો. મનથી પણ આવો કોઈ દુર્વિચાર આવે તો એ માનસિક પાપ કહેવાય. એમાંય પાછા બે પ્રકાર છે, જાણે કે અજાણે. કેટલાક પાપ જોજો આપણે બુદ્ધિપૂર્વક કરીએ છીએ, આપણે ખબર હોય કે આ કરીએ છીએ ખોટું છે, આ કરવાથી પાપ લાગશે. પછી શું વિચારે ખબર છે? એમ વિચારે કે હાલો ને ખોટું ભલે થાય છે પણ લાભ મોટો છે. ખોટું છે પણ લાભ મોટો છે, એટલે એમાંથી જે કમાશો ને એમાંથી 10મો ભાગ ધર્માદામાં વાપરી નાખશો એટલે પ્રાયશ્ચિત થઈ જશે. હવે એમ સમજીને બુદ્ધિપૂર્વક જે પાપ કરવામાં આવે એ તો પાપ બુદ્ધિપૂર્વક નો છે. તમે એકવાર ભૂલ કરો એ ભૂલ કહેવાય, બીજી વાર ભૂલ કરો એ ભૂલ કહેવાય. પણ ભૂલનું પુનરાવર્તન તમે કર્યા જ કરો. વળી થોડાક દિવસ થાય ને પાછા એવા ને એવા.
પછી એ ભૂલ ભૂલ ન કહેવાય, પછી એની ક્ષમા નથી. સુખદેવજી કહે છે કે રાજા એ તો હાથીના સ્નાન જેવું કહેવાય. હાથી નાય રોજ 2-4 વાર નાય, કારણ કે હાથીને ગરમી બહુ થાય ને, શરીર મોટું રહ્યું. જોજો જેનો શરીર મોટો હોય એને ગરમી બહુ થાય, એટલે હાથી નાય ઘણી વાર, પણ જેટલી વાર નાય એટલી વાર નાઈને જેવો બારે નીકળે ને પાછી સૂંઠમાં ધૂળ ભરીને પોતા માથે આમ ઉડાડે. હવે ભીનું શરીર હોય, પાણીમાંથી નીકળ્યો હોય, પાછી બધી ધૂળ બેસી જાય કે નહીં, એટલે એનું નાવું ન નાવું બધું સરખું થઈ જાય. એમ તમે પાપ કર્યા કરો ને વરી પ્રાયશ્ચિત કર્યા કરો, એ તો હાથીના નાવા જેવું કહેવાય. પ્રાયશ્ચિતનો અર્થ છે પશ્ચાતાપ, પ્રાર્થના. આપણે આ રોજ સવારના કરીએ છીએ ને, જો તમે નાહી ધોઈને પૂજા કરો, માળા કરો, પાઠ કરો, એ શું કામ કરો છો? કે આપણાથી જે પાપ થઈ ગયા હોય ને એ બધાયનો આ પ્રાયશ્ચિત છે. પણ એ બધાય પ્રાયશ્ચિત કેવા છે? સુખદેવજી કહે છે રોજ રોજ તમે પૂજા પાઠ કરો એટલે રોજ રોજના પાપમાંથી મુક્ત થાવ. કેટલાક પાપ આપણે રોજ કરીએ, દરરોજ. જો સવારના ઉઠીને પેલા બેનો શું કરે ખબર છે ને? સાવેણી ઉપાડે એ બધું ઘસી ઘસીને વાળે. હવે એમાં રોજ કેટલી કીડી મકોડી જીવ જંતુ મારો છો કે નહીં તમે? પણ હવે ઘરમાં રહેતા હોય તો કચરા કાઢવાય પડે, ફરજિયાત છે. આ પાપ અનિવાર્ય છે. પછી પાણી ભરવું પડે તો પાણી અને ઠંડક હોય ને, હું જીવ જંતુ બહુ આવે. પછી તમે ચૂલો સળગાવો, એમાંય કેટલાય જીવ મરે. તમે દરડા દળો, આ બધા કર્મ રોજના છે. રસોઈ કરવી, પાણી ભરવા. પછી આપણે ખેતીવાડી કરીએ છીએ, પાપ નથી થતું રોજ? તમે પાણી વારો તો એમાં કેટલાય જીવ મરે. પછી પાકમાં કોઈ જીવાક ન લાગે, ઈયળ ન લાગે. દવાઓ છાંટો છો કે નહીં? ઘણા લોકો એવું માને કે હમણાં પાપ બદલી ગયા, હવે ચૂલા ક્યાં છે મહારાજ, ગેસ થઈ ગયા. પણ જીવ મારવાના બીજા સાધન નથી ત્યાં, ઇલેક્ટ્રિક. તમે જો ઘણી જગ્યાએ આમ લાઈટ બળી મૂકતા હોય, એમાં અંદર મચ્છર ને માખી એ જીવ જંતુ ફટાફટ અંદર જાય અને માય બળતા હોય, તડાક તડાક થતું હોય અંદર. પછી ઓલા જીવડા મારવાના હીટ નીકળ્યા, ખાएगा सो मरेगा न और को भी मारेगा. આ બધા નીકળ્યા કે નહીં? આ પ્રકાર બદલ્યા છે પાપ કરવાના. જેમ જેમ સમયમાં પરિવર્તન આવે એમ જીવ મારવાની પેલી અવળી દવાઓ થોડી હતી. એટલા માટે આપણા શાસ્ત્રમાં આ જપ તપ પાઠ પૂજા દેવ દર્શન ધ્યાન દાન આ બધું કરવાનું એટલે કહ્યું છે કે આ બધા પાપો, અનિવાર્ય પાપોમાંથી આપણે મુક્તિ મળે. પણ હે રાજા, સુખદેવજી કહે છે કે જે માણસ આ બધા જે પુણ્ય છે ને એ તો અનલંબિવા, એ મર્યાદિત છે. તમે ઘરમાં લાઈટ વાળો તો એનો પ્રકાશ મર્યાદિત હોય. મોટી લાઈટ હોય આવી હેલોજન, તો એનો પ્રકાશ એ પ્રમાણે હોય. જેટલા વોલ્ટ એટલો પ્રકાશ.
પણ એની મર્યાદા પ્રમાણે એ પ્રકાશ આપે. લાઈટનો પ્રકાશ તો મર્યાદિત જ હોય, પણ બહુ ધ્યાન દેજો, સૂર્ય જ્યારે ઉગે પછી આપણે ક્યાંય લાઈટ કરવી પડે? આમ જો આપણે બધી જગ્યાએ લાઈટ કરવી પડે, રાત હોય તો ઓયડામાં કરવી પડે, ઓસરીમાં કરવી પડે, આંગણામાં કરવી પડે, રસ્તા ઉપર કરવી, જ્યાં જ્યાં તમને અંધારું નડતું હોય બધે કરવી પડે. પણ જેવા સૂર્ય ઉગે પછી આપણે ક્યાંય લાઈટ કરવી પડે? કારણ કે સૂર્યનો જે પ્રકાશ છે એ અમર્યાદ પ્રકાશ છે, દિવ્ય પ્રકાશ છે. એમ આપણે બીજા બધા જે કર્મ કરીએ છીએ, પૂજા, ધ્યાન, જપ, તપ, વ્રત, તીર્થ, દાન, એ બધાયનું પુણ્ય મર્યાદિત છે. પણ જે અનન્ય ભાવથી ભગવાનને ભજે, ભક્તિ જે કરે ને, ભક્તિનો પ્રકાશ સૂર્ય જેવો છે. એક વખત ભક્તિનો પ્રકાશ જેના અંતરમાં થઈ ગયો પછી કોઈ પાપ રહી જ ન શકે. વાલ્મીકીના અંતરમાં પ્રકાશ થઈ ગયો પછી વાલિયામાંથી દિવ્ય થઈ ગયા, પછી કોઈ પાપ રહ્યું? આપણે આગળ એક વાત કરી ગયા અજામિલ બ્રાહ્મણની. અજામિલ બ્રાહ્મણ હતા, વિદ્વાન હતા. અજામિલ અગ્નિહોત્રી હતા, સંધ્યા, પૂજા, ધ્યાન બધું કરનારા. રાત દિવસ નરહરિ નરસિંહનું ભજન કીર્તન કરનારા. પણ એ અજામિલ એક સુધરીના સંગે ચડ્યા, પછી એને પોતાના ઘરડા મા બાપ મૂક્યા, નવયૌવના પત્ની મૂકી, પોતાનો ધર્મ મૂક્યો, વેદ ધર્મ મૂકી અને અજામિલ ઈ સુધરી ભેગા 88 વર્ષ રહ્યા. કેટલા? 88 વર્ષ. વિચાર કરો, ઈ જીવનમાં એમને ચોરી, હિંસા બધુંય કર્યું, મહાપાપો કર્યા. પણ એક સંતના કહેવાથી ખાલી એને દીકરાનું નામ નારાયણ પાડ્યું. બસ. પછી રાત દિવસ એનું ભજન કર્યું, નામ ભલે દીકરાનું લીધું, પણ છેલ્લી ઘડીએ છેલ્લું ડચકું જ્યારે આવ્યું એને, ત્યારે એના મુખમાંથી શું નીકળ્યું? એ નારાયણ મને બચાવ. બહુ ધ્યાન દેજો આ કથામાં. આપણે આખી જિંદગી ભગવાનના સન્મુખ રહીએ ને, આખી જિંદગી ભજન કીર્તન કરીએ તો છેલ્લી ઘડીએ ભગવાનમાં મતિ થાય. અને આ જીવનનો આપણે આ ભક્તિનો સાચું ફળ, પરિણામ છેલ્લી ઘડીએ જ આવશે. અત્યારે જો હમણાં પરીક્ષાઓ શરૂ થાય છે છોકરાઓને, એ ભણ્યા કેટલો સમય ભણ્યા? તો કે 12 મહિના. ઘણા છોકરાઓ એમ કહે ખરા કે 12 મહિના ભણીએ તો અહીંયા આ માસ્તર એક ચોપડી આગળ ચડાવ્યો. વિચાર તો કરો, એ 12 મહિના જે આપણે ભણ્યા એનું પરિણામ તમે જોજો છેલ્લી ઘડી આવે.
12 પરીક્ષા દે પછી આવે અને એ પરિણામ જે છે એ એક જ ક્ષણમાં તમારા હાથમાં દે કાગળ પછી પરિણામની જે તારીખ હોય ને કે આ દિવસે છોકરાઓને ક્યાંક પરિણામ લેવા આવજો અને પછી કાગળ હાથમાં દે એક જ ક્ષણ હોય કે નહીં એ કાગળ હાથમાં આવે એટલે ખબર પડી જાય કે 12 મહિનામાં આપણે શું કર્યું 12 મહિનાનું એમ છેલ્લી ઘડી જ્યારે આવે આપણી છેલ્લા જ્યારે શ્વાસ હાલતા હોય છેલ્લા ડચકા ભરતા હોય બસ એ ઘડીએ તમારા આખા જિંદગીનું પરિણામ આખી જિંદગી તમે શું કર્યું છે એનું પરિણામ એ છેલ્લી ઘડી આવે એ જોજો તમે છેલ્લા ડચકા નખે જોજો તમે છેલ્લા ડચકા જોજો તમે છેલ્લા ડચકા ખેલ જોજો તમે છેલ્લા ડચકા ખેલ એને ભાઈ જીતવો છે મુશ્કેલ જોજો તમે છેલ્લા ડચકા એને ભાઈ જીતવો છે મુશ્કેલ જોજો તમે છેલ્લા ડચકા जन्म भर वैराग कमायो समदम थी भेग करे जन्म भर वैराग कमायो समदमથી ભેળું કરે तपसी लपसी પડ્યા પલકમાં તપસી લપસી પડ્યા પલકમાં તપસી લપસી પડ્યા પલકમાં તપસી લપસી પડ્યા પલકમાં બોરમાં સુરતા ગયે જોજો તમે છેલ્લા ડચકા જોજો તમે છેલ્લા ડચકાનો ખેલ એને ભાઈ જીતવો છે મુશ્કેલ જોજો તમે છેલ્લા ડચકા એને ભાઈ જીતવો છે મુશ્કેલ જોજો તમે છેલ્લા ડચકાનો ખેલ છેલ્લી ઘડીએ જો મોઢામાંથી હરિનું નામ નીકળે હે રામ હે શ્રી હરિ હે નારાયણ હે નર હરિ અજામીર મહાપાપી છેલ્લે ડચકે તરે અજામીલ તો મહાપાપી છેલ્લે ડચકે તરે ઓ અજામીર
મહાપાપી છેલ્લે ડચ કે તરે અજામિલ તો મહાપાપી છેલ્લે ડચ કે તરે ભરત જેવા ભૂલા પડ્યા છે ભરત જેવા જ જ જ જ ભરત જેવા પછી ભૂલા પડ્યા છે હરણી ના પેટે પડે જોજો તમે છેલ્લા ડચકા નખે જોજો તમે છેલ્લા ડચકા નખે જય નારાયણ નારાયણ હરે જય જય નારાયણ 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 જય જય નારાયણ 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 જય જય ભાઈ હરિધૂન કરજો નારાયણ નારાયણ જય જય નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 હે લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી અજામિલના મુખમાં છેલ્લે શું નીકળ્યું? એ નારાયણ મને બચાવ. ભાગવતજીના પેલા સ્કંદમાં સુખદેવજી મહારાજે પણ પરીક્ષિત રાજાને એમ કહ્યું છે કે રાજા, છેલ્લી ઘડીએ જો ભગવાનમાં મતિ થઈ જાય તો આ જન્મનો મોટામાં મોટો લાભ ઈ છે. આખા જન્મનો લાભ, જન્મ લાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આ સુખદેવજીએ કહ્યું કે છેલ્લી ઘડીએ તમને ભગવાનમાં મતિ થાય, છેલ્લી ઘડીએ આપણા મુખમાંથી ભગવાનનું નામ નીકળે, આપણા ચિત્તમાં હરિનું નામ રીએ, આપણી વાણીમાં હરિનું નામ રીએ, બસ તો સમજી લેવાનું મુક્તિ. નહીતર પછી છેલ્લી ઘડીએ જેમાં મતિ થાય, મનમાં છેલ્લી ઘડીએ એમ થાય કે હે ભગવાન, આવડું મેં ભેગું કરી રાખ્યું છે,
મેં આખી જિંદગી સાચવ્યું, કાંઈ કર્યું નહીં, ખૂબ ધ્યાન રાખ્યું આનું, પણ હવે હું જઈશ ને આ પાછળથી બધા ઉડાડશે તો નહીં ને, શું થશે આનું? એ છેલ્લી ઘડીએ જો વાસના એમાં રહી ગઈ તો પછી કાળોતરો થઈને ફરવું પડે. એમ લખ્યું છે સાફ થવું પડે. છેલ્લી ઘડીએ સ્ત્રીમાં ઈચ્છા રહી જાય તો સ્ત્રી થવું પડે, સંતાનમાં ઈચ્છા રહી જાય તો સંતાનને ઘરે સંતાન થવું પડે. આપણે કહી ગયા ને કે ભરતને છેલ્લી ઘડીએ હરણમાં મમતા રહી તો હરણ થવું પડ્યું કે નહીં? હમણાં જ આપણે કહી ગયા કે ભરત જેવા ભૂલ્યા પડ્યા હરણીના પેટે પડે, છેલ્લે ડચક્યો. જેમાં મતી માણસને ક્યાં મતી જાય છેલ્લી ઘડી નક્કી નહીં. છેલ્લી ઘડીએ સુતા સુતા એમ થાય કે શીરો ખાવો છે, પણ વહુ કરી નથી દેતા. એ શીરો શીરો કરતા જીવ નીકળે તો ધનેડું એ થવું પડે. હો બાપા, ફળમાં ઈચ્છા રહી જાય તો કીડો થવું પડે. ઓલા મહાત્માને થવું પડ્યું ને બોરમાં કીડો. બોલો, છેલ્લી ઘડી એમ થયો કે આ ઝાડમાં બોર કેવું પાક્યું છે, તો કીડો. અંતકાલે જેમાં મતી. અજામિલની મતી છેલ્લી ઘડીએ ભગવાનમાં થઈ, ભગવાનના દૂત લેવા આવ્યા છે. બહુ મોટો મહિમા છે નામ સ્મરણનો. બોલો, કાંઈ નથી કર્યું, એને નામ ભલે દીકરાને ઉદ્દેશ્યને લીધું. પછી યમદૂતમાં ને વિષ્ણુદૂતમાં અહીંયા સંવાદ થાય છે. ઓલા યમરાજાએ મૂક્યા હતા અજામિલને લેવા યમદૂતને, અને નારાયણ બોલ્યો એટલે વિષ્ણુ ભગવાને જય વિજયને કહ્યું કે જાઓ. નંદ સુનંદને કહ્યું કે અજામિલને લઈ આવો. બે આવ્યા. હજી ઓલા યમદૂતો જ્યાં અજામિલને લઈને બહાર નીકળ્યા ત્યાં તો વિષ્ણુ દૂતો આવ્યા કે આને ક્યાં લઈ જાઓ છો? તો કે મહારાજ યમપુરીમાં. ઓલા વિષ્ણુ દૂતો કે પણ આને શું કર્યું છે હું પાપ, શું કામ લઈ જાઉં છું? યમદૂતો કે મહારાજ એમ નહીં, એમ પૂછો કે આને શું પાપ નથી કર્યું. એ આ અજામિલે પોતા એ બ્રાહ્મણ હતા, એને વેદ ધર્મ મૂક્યો, સંધ્યા પૂજા મૂકી, ઘરડા મા બાપને મૂક્યા, નવયૌવના પત્ની મૂકી, ચંદ્રિકાના તેજ સમાન સ્ત્રી ઘરમાં માતા પિતા સમાન સુંદર ગુણવાન, એ બધું મૂકી મૂકીને એને આખી જિંદગી સુધરીનો સંગ કર્યો. અને એટલું જ નહીં, એના સંગમાં એને તીર્થોમાં જઈ જઈને પાપ કર્યા, જીવ હિંસાઓ કરી, ન ખાવાનું ખાધું, લૂંટફાટ કરી, ચોરીઓ કરી, ખોટા સાચા કર્યા. પછી તો આખી જિંદગી અસત્યના માર્ગે ચાલ્યો. એમ પૂછો આને શું નથી કર્યું, એ પૂછો. શું કર્યું છે એમ નહીં, શું નથી કર્યું મારા. હવે તો આને ધોકા મારી મારીને પવિત્ર કરશું. એમ લખ્યું છે આમાં ભાગવતમાં ચોખ્ખું લખ્યું, યમદંડે ન શુદ્ધ્યતિ. યમદંડે, યમદંડથી પવિત્ર થશે. ત્યારે ઓલા યમરાજાના દૂતોને કહે છે વિષ્ણુ દૂતો કે તમે તો ધર્મના દૂત થઈને ધર્મ નથી જાણતા. આ છેલ્લી ઘડીએ હરિનું નામ બોલ્યો તો કે નહીં? નારાયણ એમ બોલ્યો. અરે મહારાજ, ઈ નારાયણ તમારા વૈકુંઠના નહીં, ઈ જે નારાયણ બોલ્યો ને એ તો એના દીકરાને બોલાવતો હતો. એ નારાયણ, એના દીકરાનું નામ નારાયણ છે. મહિમા નામ સ્મરણનો છે. નામ સ્મરણનો મહિમા મોટો.
બોલો વેદ કરતા એમ કહ્યું છે નામનો મહિમા બોલો. વેદો એમ કે નામ સ્મરણનો મહિમા મોટો, વેદ નિગમ યશ ગાય, નામે પાપી પાવન થાય, નામે પાપી પાવન થાય. નામ સ્મરણનો મહિમા મોટો, વેદ નિગમ યશ ગાય, નામે પાપી પાવન થાય, નામે પાપી પાવન થાય. સુતને મળવા ધાર્યો, નામ નારાયણ મુખે ઉચ્ચાર. આખર સુખને મળવા ધાર્યો, નામ નારાયણ મુખે ઉચ્ચાર્યું. અજામીને લેવા આવ્યા હરિના પાર્ષદ ત્યાં, નામે પાપી પાવન થાય, નામે પાપી પાવન થાય. અજામીલને લેવા આવ્યા હરિના પાર્ષદ ત્યાં, નામે પાપી પાવન થાય, નામે પાપી પાવન થાય. કલિયુગમાં સાધન મોટું, રામ નામ નહીં માનો ખોટું. કલિયુગમાં સાધન મોટું, રામ નામ નહીં માનો ખોટું. શ્રદ્ધા રાખી જપવા માંડો, શ્રી હરિ કરશે સહાય, નામે પાપી પાવન થાય. શ્રદ્ધા રાખી જપવા માંડો, શ્રી હરિ કરશે સહાય, નામે પાપી પાવન થાય, નામે પાપી પાવન થાય. હો નામે પાવન થાય, હો નામે પાપી પાવન नाम लियो इन्हें सब कियो, सकल शास्त्र को भेद, बिना नाम नर के गयो पंडित पट पट भेद. નામનો મહિમા બહુ મોટો છે. આપણે આગળ કહી ગયા, એમાં કલિકાલમાં મોટામાં મોટું સાધન કોઈ હોય તો હરિ નામ છે. એક નામ રૂપી નૌકાથી ભગવાનનું નામ છે ને, એ ભવસાગરને તરવાની નૌકા છે. તમને કોઈ પણ નામ મળી જાય તો સમજી લેવાનું કે નૌકા મળી આપણે. કલિયુગ કેવલ નામ આધારા. શાસ્ત્રો એમ કે છે કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગમાં માત્ર નામનો જ આધાર સૌથી મોટામાં મોટો છે.
આપણે કાંઈ ના આવડે તો નામ જપ્યા રાખવાનું, પછી જે આવડે તે દ્વાદશાક્ષર મંત્રનો જપ કરો. આ ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ. નારાયણ નારાયણ જપો, સ્વામી નારાયણ જપો, જે તમને જપો. આપણે જે ગુરુ મંત્ર મળ્યો હોય, શિવપુરાણમાં લખ્યું છે કે કદાચ ગુરુ પાસે મંત્ર લઈએ તો બહુ મોટી વાત છે. નહીતર નામ મંત્ર તો એવો છે કે કદાચ કોઈ ગુરુ ન મળે, ભગવાન પાસે બેસીને તમે કહી દો કે હે હરિ આ મંત્ર મને આપો, એમ કરીને તમે સ્વીકાર કરી લ્યો તો એ જપી શકે. એમાં દેશની જરૂર નથી, કાળની જરૂર નથી. શિવપુરાણમાં લખ્યું છે ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તે સ્થિતિમાં લ્યો. તમારે બીજું કાંઈ કરવું હોય ને તો નાવા ધોવાની બધી, ઘણીવાર આપણું શરીર બરોબર ન હોય, સ્વસ્થ ન હોય, બીમાર હોઈએ, ખાટલામાં પડ્યા હોઈએ, પછી છૂટ પાણી ન નવાતું હોય, ઘરના તમને પંચ કરતા હોય, પણ આવી સ્થિતિમાં તમે સૂતા સૂતા ખાટલામાં માળા કરો ને તો એનામાં પાપ નથી. લ્યો તમે એમાં મંત્ર જાપ કરો, થઈ શકે, અને એમાં કોઈ પાપ નથી લાગતું. ભગવાનના નામનો જપ તો તમે ગમે તે સ્થિતિમાં કરો. આવો મહાપાપી અજામિલ નામથી તરી ગયો. પરીક્ષિત રાજાના મનમાં શંકા હતી કે મહારાજ હું રાજા છું, ઓલું નરકનું વર્ણન સાંભળ્યું ને, નરકની સજાઓ સાંભળી, નરકનું વર્ણન સાંભળ્યું, નરકની વેદનાઓ સાંભળી, એટલે પરીક્ષિત રાજા પણ થોડાક વિચલિત થઈ ગયા કે મહારાજ મારાથી એ કોઈ પાપ થયું હશે તો. ઈ શંકાને દૂર કરવા સદગુરુ સુખદેવજીએ આ અજામિલ કથા એટલે સંભળાવી છું, નામનો મહિમા. કે વિચાર કર, અજામિલ આવો મહાપાપી હતો અને ઈ જો નામથી પવિત્ર થઈ ગયો, મુક્તિ પામી ગયો, તો હે રાજા તમે તો રાજપાટ, પત્ની, પરિવાર બધું છોડીને અહીંયા આવ્યા છો. એટલું જ નહીં, તમે તો અનજળ પણ છોડી દીધો અને એક જ તમે જાપ હરિનો કરો છો, ભગવાનના કથારૂપી અમૃત પીવો છો. તમારે તો નરકનો વિચારે નથી કરવાનો. નામનો મહિમા બહુ મોટો છે. રાજાની શંકા દૂર થઈ કે મહારાજ હવે મને ફરી પાછી કથા કહો. એટલે વડી કથા આગળ કહે છે કે સાંભળો. પાછું સૃષ્ટિનું વર્ણન કહે છે. આપણે કથા કહી ગયા ને આગળ કે પ્રાચીન બરીશ રાજાના 10 દીકરાઓ પ્રચેતા. જે પ્રાચીન બરીશ રાજાને દેવર્ષિ નારદે આત્મજ્ઞાન આપ્યું, પુરંજનની કથા સંભળાવી. એના દીકરા નારાયણ સરોવરમાં તપ કરવા ગયા હતા અને સૌથી પહેલું ધ્રુવ ચરિત્ર પ્રચેતાઓને નારદજીએ નારાયણ સરોવરમાં સંભળાવ્યું છે, એમ ભાગવત કહે છે. બોલો, પ્રચેતાઓને નારાયણ સરોવરમાં ધ્રુવ ચરિત્રની કથા નારદજીએ કહી. આ સરોવર છે જ્યાં પ્રચેતાઓએ તપ કર્યું ને નારાયણ ભગવાને દર્શન દીધા ને એટલે એનું નામ નારાયણ સરોવર પડ્યું. પછી એ પ્રચેતાઓ આવીને વારાક્ષીને પરણે છે. એક વૃક્ષની કન્યા હતી, નહીં વૃક્ષની કન્યા, પણ વૃક્ષોએ એને ઉછેરી હતી. દીકરી કંડુ ઋષિને અનુમલોચા નામની દેવાંગનાથી થઈ હતી.
એને પરણે આવી દક્ષ. એ દક્ષ મહારાજે બ્રહ્માની આજ્ઞાથી હંસ ગુહ્યાખ્ય સ્તોત્રનો પાઠ કરી અગમર્ષણ તીર્થમાં એવું તપ કર્યું અને બ્રહ્માએ એને સૃષ્ટિની વૃદ્ધિ કરવાની આજ્ઞા આપી. પછી એ દક્ષ મહારાજે અસિકિની નામની સ્ત્રીમાં હર્યસ્વ નામના દીકરા ઉત્પન્ન કર્યા. પછી કુળના રિવાજ પ્રમાણે એમના વડવા નારાયણ સરોવરમાં તપ કરવા ગયા ને એટલે પછી એમના કુળનો રિવાજ થઈ ગયો કે જે દીકરો યુવાન થાય રાજ પછી કરે. પેલા એ નારાયણ સરોવરમાં ભગવાનના દર્શન કરે, તપ કરે, પછી રાજ કરે. રિવાજ થઈ જાય. પછી એને મોકલ્યા તપ કરવા. એ બધા નારાયણ સરોવરમાં તપ કરવા ગયા. હવે જે નારાયણ સરોવરમાં તપ કરવા જાય એને નારદજી મળે. નારદજીને અહીંયા બહુ આનંદ આવતો. આપણી આ કચ્છની ભૂમિ કોઈ સામાન્ય ભૂમિ નથી. વિચાર કરો, પૌરાણ સિદ્ધ ભૂમિ છે. 5,500 વર્ષ તો ભાગવત શાસ્ત્રના નિર્માણને થયા. એનાથી પહેલા આદિકાળથી આ ભૂમિ છે આપણી. ભાગવતજીમાં તો નારાયણ સરોવરના શું વર્ણન છે! ઓહો! આ હમણાં જ જે ધરતીકંપ આવ્યો અને આ બધું ઉથલ પાથલ આ હમણાં પહેલી વાર નથી થયું. કાંઈ ભાગવતમાં તો એમ લખ્યું છે કે નારાયણ સરોવર સમુદ્ર જેવડો હતો. આજુબાજુ યોજનો સુધી જંગલો હતા. દેવતાઓ ત્યાં વિહાર કરવા, દેવો અહીંયા રોજ વિહાર કરવા આવે. બોલો, એટલું રમણીય હતું. એવા મોટા મોટા ધરતીકંપ આવ્યા. આપણી આ ભૂમિ પહેલેથી એવી છે, ધરતીકંપ વાળી જ છે. અત્યારે તો આ બધું અવશેષ છે, પણ ભૂમિ ઈ જ છે. પછી નારદજીએ એમને આત્મજ્ઞાન આપ્યું. નારદજી કે હું તમને પ્રશ્ન પૂછું, જો મને જવાબ આપશો તો તમને તપ કરવાની જરૂર નથી. હું તમને હમણાં જ ભગવાનના દર્શન કરાવી દઈશ. અને જો મારા પ્રશ્નનો ઉત્તર નહીં આપો તો પછી હું કહું એમ તમારે કરવું પડશે. બોલો, કબૂલ? પ્રજેતાઓને એમ થયું કે આપણે આટલા બધા છીએ. એ કે હા મહારાજ, કબૂલ. નારદજીએ કહ્યું કે નથી જોઈ શકાતું એવું એક તત્વ છે. એ કયું? પોતાની મેળે ફરતું ચક્ર એક છે. એ કયું? બે બાજુ વેવાવાળી એક નદી છે. એ કઈ? 25 તત્વનું એક ઘર છે. એ કયું? આ તમે જવાબ આપો એટલે ઓલા બધા હરિયસો વિચારમાં પડી ગયા. ખૂબ સમજાણું નહીં એટલે નારદજીને પૂછ્યું. નારદજી કે લ્યો, આટલું એ તમે જાણતા નથી તો તમે શું જગતનું કલ્યાણ કરશો? ન જોઈ શકાય એવું તત્વ એટલે આત્મ તત્વ. એને આપણે જોઈ નથી શકતા. બ્રહ્મ તત્વ, પરમાત્મા તત્વ. પોતાની ભેળે ફરતું ચક્ર કયું? તો કે કાળ ચક્ર. કાળ ચક્રને કોઈ દી ફરાવવું નથી પડતું. ઘડિયાળના કાંટાને તો ફરાવવા પડે. ટાઈમ મેળવવો પડે. આગળ પાછળ થઈ જાય તો વળી સરખું એ કરવું પડે. પણ આ સમય તંત્ર જે ફરે છે એને કોઈ ફરાવવું પડે છે.
વિચાર કરો, પંચાંગમાં એમ લખ્યું હોય ને કે 7:10 સૂર્ય ઉગશે, એટલે 7:09 ન થાય ને 7:11 ન થાય. પંચાંગમાં લખ્યું હોય કે આટલા વાગે ઉગશે એટલે એટલા વાગે ઉગી જ જાય. ચક્ર ફર્યા કરે. જોઈ જાઓ, સમય કોઈની વાત જોઈશ. 2 મહિના પહેલા વિચાર કરો, આપણે તૈયારીઓ કરતા હતા, કથા કરવી છે, કથા થશે, ગામમાં ગુણગાન ગવાશે. બોલો આજે ચોથો દિવસ થઈ ગયો. પછી નાના છોકરાને તમે જોજો આમ, અને એને જોઈને પછી તમે પોતાને જોજો, પછી તમને ખબર પડશે કે ઓહો આવડા વીતી ગયા. ક્યારેક હું આવડો હતો. ફર્યા રાખે ચક્ર, પ્રતીક્ષા ચક્ર બન્યા. પોતાની મેળે વેવા વાળો ચક્ર ઈ છે. ઉભયતો વાહામ નદી, 2 બાજુ વેવા વાળી નદી કઈ તો કે જન્મ ને મૃત્યુ. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જન્મે મરે મરે જન્મે. 25 તત્વનું ઘર એટલે આ શરીર. 5 તત્વ, 5 એની તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 20 મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને જીવ. આ દે તમે આટલું નથી સમજતા અને તપ કરવા આવ્યા છો. આ માયામાં ન પડો, હરિને ભજો, ભગવાનનું નામ લ્યો બાપા. નારદજી એવું જ્ઞાન દીધું કે ઓલા બધા જે હરિયસ્વ હતા ને પાછા જ ન ગયા, સંન્યાસી થઈ ગયા. પછી ઓલા દક્ષ મહારાજે બીજા દીકરા ઉત્પન્ન કર્યા, સબલાસ્વ. એને તપ કરવા મોકલ્યા. નારદજીએ એને બધાને ત્યાગી બનાવી દીધા. અને આ ખબર જ્યારે દક્ષ મહારાજને પડી ત્યારે દક્ષ મહારાજે શ્રાપ દીધો નારદજીને કે મારા દીકરાઓને તમે સંન્યાસી બનાવી દો છો, ત્યાગી બનાવો. જાઓ, તમને શ્રાપ દઉં છું કે હે નારદ, ગાય દવા એટલી વાર તમે ક્યાંય સ્થિર નહીં રહી શકો. આ નારદજી ક્યાંય સ્થિર નથી રહી શકતા. નારદજી તમે જોજો ફર્યા જ કરે, ફર્યા કરે. ઘણા માણસોની એવી ટેવ હોય, તમે જોજો પગવાળીને ક્યાંય બેસે નહીં. પાછા એનું કઈ નક્કી નહીં હો કે એમ કે અહીંયા જાઉં છું, કે અંજાર જવાનું નીકળે ભુજ, કે અહીંયા જવાનું નીકળે ક્યાં, કઈ નક્કી નહીં. આ બહુ ફરફર કરતો હોય પછી બધા એમ કે બાપા એ તો નારદ જેવો છે, નહીં રહે. આ દક્ષ મહારાજ નો શ્રાપ છે અમને, અને અહીંયા શ્રાપ દેવામાં આવ્યો છે એના દીકરા સંન્યાસી બનાવ્યા માટે. પણ પછી ક્ષમા માગીને નારદજી, કારણ કે નારદજી જે કરતા હતા સાધુનું કામ તો ઈ જ છે ને, બધાને તારવાનું, એમાં કઈ ખોટું છે. પછી નારદજીએ જ્યારે ક્ષમા માગી ત્યારે દક્ષએ કહ્યું કે જાઓ, મેં તમને શ્રાપ દીધો છે કે તમે ક્યાંય શાંતિથી બેસી નહીં શકો, પણ સત્સંગ જ્યારે કરશો ને, એ સત્સંગ કરશો ત્યારે તમને શ્રાપનો સ્પર્શ નહીં થાય. શું કહ્યું? કે સત્સંગ કરશો ત્યારે તમને શ્રાપનો સ્પર્શ નહીં. બહુ ધ્યાન દેજો આ કથામાં. આનો અર્થ એ છે કે ગમે એવા આપણા ઉપર કોઈ અવિદ્યા, ગમે એવા આપણી કોઈ ગ્રહોની પ્રતિકૂળતા હોય, આપણો સમય ખરાબ ચાલતો હોય, ગ્રહ દશાઓ પ્રતિકૂળ ચાલતી હોય, તમે સત્સંગ કરો. સત્સંગ કરશો ને તો સત્સંગમાં એવો પ્રભાવ છે કે ત્યાં કોઈ દી અવિદ્યા ના આવે, અંધશ્રદ્ધા ના આવે,
કારણ કે સત્સંગ એટલે જ્ઞાન, સત્સંગ એટલે સત્ચર્ચા. સત્સંગનો અર્થ શું થાય? શાસ્ત્રનો સંગ, સંતનો સંગ, સત્યનો સંગ, એનું નામ સત્સંગ. જ્યાં તમને સત્ય સમજાય એ સત્સંગ. સત્સંગનો અર્થ સત્યનો સંગ. સત્ય એટલે બ્રહ્મ, સત્ય એટલે ભગવાન, ભગવાનના ચરિત્રો, પરમાત્માનો રૂપ. જ્યાં આપણે સત્ય શું છે, અસત્ય શું છે સમજાય એનું નામ સત્સંગ. બોલો, શાસ્ત્રો પણ જો એમ કહેતા હોય કે સત્સંગથી કાંઈ પણ આપણે સ્પર્શી શકતો નથી. શ્રાપ પણ સ્પર્શી શકતો નથી, શ્રાપ પણ ત્યાં આવી શકે નહીં. બહુ ભાગ્ય છે સત્સંગ. એટલે એમ કહ્યું છે સત્સંગ ભાગ્ય વગર મળે નહીં. તમને આખા દિવસમાં થોડી વાર ભગવાનનું નામ લેવા કે સાંભળવા મળે કે સાધુ સંગ કરવા મળે તો તમારે સમજી લેવું કે બહુ ભાગ્ય છે આજે આપણા. આજે દિવસ બહુ સારો. હરિભજે ને એને રોજ દિવાળી બોલો, એમ કહેવાય. હરિભજે ને રોજ દિવાળી, રંગના ટાણા રહે. તમે જોજો સત્સંગી માણસના ઘરમાં કોઈ દી ફાલ્ગુની ન હોય. ફાલ્ગુની એટલે સમજો ને, હમણાં જ ગઈ ફાગણ મહિનામાં. જ્યાં સત્સંગ ન હોય ત્યાં હિરણ્યકશ્યપુની બેન હોય, અને જ્યાં સત્સંગ હોય ત્યાં હંમેશા તમે જોજો આનંદ હશે, મોજ હશે. જ્યાં સત્સંગ થતો હોય એમાં દિવાળી, જે જુઓ તો એ દિવાળી. એ મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે, મોજ મારે હું રે. અગમ ગોચર અલગ ધણીની, અગમ ગોચર અલગ ધણીની, અગમ ગોચર અલગ ધણીની. મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. જ્યાં ભગવાનનું નામ છે, જ્યાં સત્સંગ છે, ત્યાં આઠોય પ્રહર આનંદ.
રોજ દિવાળી રંગના ટાણા રે રામ ભજે ને રોજ દિવાળી રંગના ટાણા રે હરિ ભજે ને રોજ દિવાળી રંગના ટાણા રે હરિ ભજે હરિ ભજે ની કોઠીએ ભાઈ 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 ખૂટે ન દાણા રે મોજ મારે મોજ મારે મોજ મારે હું રે जाओ तो बड़े नहीं गहन गोविंदो जाओ तो बड़े गहन गोविंदो हरि भक्तों ने हाथ वगो छे हरि भक्तों ने हाथ वगो छे प्रेम पर खंडो मोज मारे मोज मारे मोज मारे रे मोज मारे मोज मारे मोज मारे रे आज जवानी मेरी आज जवानी बच जाएगा चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा चढ़ता सूरज धीरे धीरे ढल जाएगा ढल जाएगा ढल जाएगा ढल जाएगा ढल जाएगा सूरज धीरे धीरे ढलता है सूरज धीरे धीरे ढलता है देव मोज मारे उमरे मोज मारे मोज मारे उमरे मोज मारे मोज मारे मोज मारे उमरे मोज मारे मोज मारे मोज मारे उमरे मोज मारे मोज मारे मोज मारे उमरे बोलो लक्ष्मी नारायण भगवान की સત્સંગનો મહિમા એવો છે કે સત્સંગ જ્યાં થતો હોય ત્યાં રોજ દિવાળી હરિનામ લેવાતું હોય એના ઘરમાંય રોજ દિવાળી જ્યાં રોજ ભગવાનના ગુણ ગવાતા હોય ત્યાં કાંઈ બીજું આવે જ નહીં. પછી દક્ષ મહારાજને કહ્યું બ્રહ્માજીએ કે હવે તમારી વંશવૃદ્ધિ છે ને એ દીકરાથી નહીં દીકરીથી થશે. પછી મહારાજ દક્ષ પ્રજાપતિને 60 દીકરીઓ થઈ છે, 60 કન્યા. એ 60 દીકરીઓમાંથી એમને 27 દીકરીઓ ચંદ્રમાને પરણાવ્યા
10 દીકરીઓ એમને ધર્મને પરણાવ્યા, 13 દીકરીઓ એમને કશ્યપને પરણાવ્યા, 2 દીકરીઓ એમને ભૂતને પરણાવ્યા, 2 દીકરીઓ એમને અંગીરાને પરણાવ્યા અને 4 દીકરીઓ એને તાર્ક્ષને પરણાવ્યા. આમ 60 દીકરીઓ એમને પરણાવ્યા. એમાં દક્ષ મહારાજે 13 દીકરીઓ જે કશ્યપ ઋષિને પરણાવી ને, દીતિ, અદિતિ, દનુ, કાષ્ટા, સુરસા, ઈલા, ક્રોધવસા, તામરા, પરણી, આ 13 સ્ત્રીઓથી આખું જગત, આ સૃષ્ટિનું સર્જન ભાગવતજીમાં એમ લખ્યું છે કે બ્રહ્માજી પછી જો સૃષ્ટિ કોઈએ સર્જી હોય તો કશ્યપ ઋષિએ સર્જી છે. વૃક્ષોથી કરી અને દેવ સુધી બધું કશ્યપ ઋષિથી ઉત્પન્ન થયું. કશ્યપના મુખ્ય પત્ની 2, અદિતિ અને દીતિ. દીતિથી જે જન્મા એ બધા દેવ દાનવ કહેવાયા અને અદિતિથી જન્મ્યા એ બધા દેવ કહેવાય. બહુ ધ્યાન દેજો, દેવ અને દાનવ એ કોઈ જુદા નથી, એક જ બાપના દીકરા છે. બોલો, પિતા એક જ છે, માં જુદા છે. દાનવના પિતા એ કશ્યપ, દેવના પિતા એ કશ્યપ. તો પછી આ બે ભેદ કેમ થયો? દેવ કેમ થયા, દાનવ કેમ થયા? બહુ સમજવા જેવું. દીતિ શબ્દનો અર્થ થાય છે ભેદવાળી બુદ્ધિ. જેનામાં ભેદ બુદ્ધિ હોય ને, ભેદ બુદ્ધિ એટલે મારું તારું, ઈર્ષા, અભિમાન, દુર્ગુણો, આવું બધું જેનામાં હોય એને ભેદ બુદ્ધિ કહેવાય. જે સરળ હોય, સમતાવાળું હોય, રાગ દ્વેષ વગરનું હોય, સમદર્શી હોય, અજાત શત્રુ હોય, સરળ સ્વભાવ હોય, સરળ સ્વભાવ અને મન કટુલાય, આ બધા ગુણ જેમાં હોય એ દેવ. આપણે એમ નહીં સમજવાનું કે દાનવો બહુ ભયંકર હતા, મોટા મોટા શિંગણા હતા, માથા વગરના હતા કે વાંકા મુખવાળ, એવું નથી કાંઈ. દાનવો રૂપાળા હોય. દાનવ શબ્દનો અર્થ છે કે જેનામાં આસુરી બુદ્ધિ છે, જેનામાં આસુરી વિચાર છે એ અસુર. ઘણા તમે જોજો, બહુ કોઈ પાપ કર્મ કરતું હોય, નિર્દય હોય, દુરાચારી હોય, તો આપણે નથી કહેતા કે એ તો રાક્ષસ જેવો છે, રાક્ષસ જેવો. એને આપણે રાક્ષસ કહીએ. ભલે ને માનવ હોય છતાંય કર્મ જો એના હોય તો એ માનવ હોવા છતાંય અસુર. આપણે શું બનવું છે એ આપણા હાથમાં છે. બોલો, આપણે દેવ થવું છે કે દાનવ? એક મનુષ્ય દેહ જેવો છે કે એમાં તમે બ્રહ્મે થઈ શકો. લ્યો, તમારે ભગવાન પાસે જવું હોય ને એના રૂપને પામવું હોય તો આ દેહ હશે, અને અસુર થવું હોય ને આવી અનેક ભયંકર યોનિઓમાં જવું હોય તો એમાં જવાય. એક જ એટલે તો આ મનુષ્ય દેહને ઉત્તમ કયો છે. દેવતાઓ બ્રહ્મલોકમાં સીધા નથી જઈ શકતા. દેવતાઓને બ્રહ્મલોકમાં જવું હોય પાછું પૃથ્વી ઉપર આવવું પડે. શિન્ય પ્રજ્ઞ મૃત્યુ લોકે વિશાંતિ. ઈ કશ્યપ થી અદિતિમાં બધા વિધાતા ભગ 12 સૂર્ય કહેવાય છે. આ સૂર્યનારાયણ બધા 12 સૂર્ય કહેવાય. 12 મહિનાના સૂર્ય જુદા છે.
આપણે આકાશમાં જોઈએ છીએ ભલે કે આપણે એમ થાય એક જ છે, પણ દર મહિને સૂર્ય બદલે. તમે 14 તારીખની આજુબાજુ જોજો પંચાંગમાં તો લખ્યું હશે કે આજે સૂર્ય આ રાશિમાંથી આ રાશિમાં ગયા, હવે આજે આ રાશિના છે. સૂર્યના 12 રૂપ છે. ભાગવતના 12મા સ્કંદના 11મો અધ્યાય જે છે ને આખો આદિત્ય વ્યૂહ હશે. સૂર્ય મંડળ છે. એકલા દેખાય છે પણ એકલા છે નહીં, મંડળ છે. ભગવાન સૂર્યનારાયણના રથમાં એમનો રથ છે આખો, એમાં 7 ઘોડા છે. 7 ઘોડા છે. પછી એમનો એક સારથી છે, એનું નામ અરુણ છે. કશ્યપ ઋષિને વિનતા નામની સ્ત્રીમાંથી 2 દીકરા થયા, અરુણ અને ગરુડ. આ ગરુડજી છે ને એ કશ્યપ ઋષિના દીકરા છે, વિષ્ણુ ભગવાનના વાહન. એ ગરુડજી આ પૃથ્વી ઉપર બધાયના પાપ બહુ જોયા ને એટલે ગરુડજી પછી ભગવાન પાસે ગયા અને ભગવાનને પૂછે છે કે આ બધા જીવ જે પૃથ્વી ઉપર પાપ કરે છે એની શું ગતિ થાય છે. અને ગરુડજીએ પ્રશ્ન કર્યા, ભગવાન નારાયણે એના ઉત્તર આપ્યા. એના ઉપરથી આખું એક પુરાણ થયું, એનું નામ ગરુડ પુરાણ. ગરુડ પુરાણમાં ગરુડ ને વિષ્ણુનો સંવાદ છે. એ ગરુડજીના જે ભાઈ અરુણ, એના પગ નથી, પગ વગરના છો, પણ સૂર્યનારાયણ ભગવાનના રથના સારથી છે. ભાગવતજીમાં બતાવ્યું છે કે દરેક મહિને સૂર્યનો રથ ચાલે ત્યારે ઋષિઓ, જુદા જુદા ઋષિઓ આવી વેદ વડે એમની સ્તુતિ કરે. સૂર્યનો રથ ચાલે ત્યારે દર મહિનામાં જુદા જુદા ગંધર્વો આવી એ રથમાં ભેગા ભેગા ગાન કરે. દેવાંગનાઓ બધું ભેગું હોય છે, ગંધર્વ, સિદ્ધો, ચારણો, અપ્સરાઓ, ઋષિઓ. બાલખિલ્ય નામના ઋષિઓ સૂર્યનારાયણ ભગવાનના રથના આગળ ઊંધા પગે ચાલીને સૂર્યનારાયણની સ્તુતિ કરે છે. રાક્ષસો પાછળથી ધક્કા આપે. આખું આમ સૂર્યનું મંડળ છે. ધેય સદા સવિતૃ મંડળ મધ્યવર્તી નારાયણ સરસિજાસન સન્નિવિષ્ટઃ કેયુરવાન મકર કુંડલવાન કિરીટે હારે હિરણ્મય વપુર ધૃત શંખ ચક્ર ધેય સદા સવિતૃ મંડળ મધ્યવર્તી. સવિતુ મંડલા, મંડળ શાખો. અદિતિથી આ બધા દેવ થયા છો અને સૂર્યથી જે વંશ આગળ વધ્યો એને આપણે સૂર્યવંશ કહીએ છીએ, દેવવંશ. પછી કશ્યપને અદિતિમાં આપણે આગળ કથા કહી ગયા કે કશ્યપને દિતિથી 2 દીકરા થયા, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ. એ દાનવ થયા છે. શું કામ દાનવ થયા એ આપણે આગળ કહી ગયા. પછી હિરણ્યકશ્યપુ કયાધુને પરણ્યા, એમાં એને 4 દીકરા થયા, રાદ, અનુરાદ, સંરાદ અને પ્રહલાદ. પ્રહલાદજી દેવીને પરણ્યા, એમાં એને વિરોચન વગેરે પુત્રો થયા. એના દીકરા બાણાસુર, જે બાણાસુરે દત્તાત્રેય ભગવાનની ભક્તિ કર્યું. દત્તાત્રેય ભગવાને એને 1000 હાથનું બળ દીધું હતું આ બાણાસુરને. બાણાસુર એટલો બધો બળવાન હતો કે નર્મદા નદીના જળને હાથેથી રોકી અને એમાં સ્નાન કરતો. બોલો, એટલો એ બળવાન. પછી કશ્યપને દિતિમાં 49 વાયુદેવ થયા. એમ કહ્યું સુખદેવજી, અરે મહારાજ વાયુદેવ થયા. હમણાં જ તમે કહો છો કે દિતિમાં આસુરી ભાવ છે, તો પછી દેવ કેમ થયા? તો કે વ્રતના પ્રભાવથી.
દીતીએ એક વ્રત કર્યું હતું, એનું નામ હતું પુંસવન. 12 મહિનાનું વ્રત કર્યું હતું દિવ્ય દીકરા માટે. પણ એના મનમાં કપટ એ હતું કે મને ઇન્દ્રને મારે એવો તેજસ્વી દીકરો જોઈએ. જો એનામાં ખરાબ કરવાની ભાવના હતી અદિતિના પુત્રોની. પછી પરિણામ એ આવ્યું કે એ દિતિના વ્રતમાં ભંગ થયો ને, એટલે એ દીકરો ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રના ભાઈ થયા. એ બધાય 49 વાયુદેવ કહેવાયા. વાયુના 49 પ્રકાર છે. ક્યારેક ઠંડો પવન વાય, ક્યારેક ગરમ પવન ગાય, ક્યારેક વંટોળિયા. હમણાં ઉનાળામાં જોજો લૂ વાસે. આપણા શરીરમાં એ કેટલાય વાયુ છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, ધનંજય, કેટલાય વાયુ છે. બોલો, આપણે બગાસા આવે, છીંક આવે, ઉધરસ આવે, અધોવાયુ, આ બધું શું છે? વાયુના જુદા જુદા પ્રકાર છે. ઘણી વાર આપણા ગુડા પકડાઈ જાય, પછી જોજો આપણે ડોક્ટર પાસે જાય, વૈદ્ય પાસે, પછી એમ કે તમને વાહ પડ્યો છે. આપણા શરીરમાં જ્યાં જ્યાં વાયુ અટકી ગયો, તકલીફ ફર્યા કરે, પવન છે ને ફર્યા કરે તો વાંધો નહીં, નીકળી જાય તો ઉપાધિ, અટકી જાય તો ઉપાધિ. ગેસ જો છૂટ થઈ જાય તો વાંધો નહીં, પણ ગોટો ચડે તો. આ શરીરમાં પ્રાણવાયુ ફર્યા કરે ત્યાં સુધી વાંધો નહીં, પણ નીકળી જાય તો પૂરો. ઘણાને ફરતો વાવ હોય, સવારના ગુડા દુખે તો બપોરે કેળ પડે દુખવા, સાંજ પડે તો ખભા દુખે. એટલે વળી અનુભવ એમ કે તમને તો ફરતીઓ વાહ છે. એ થાય બાબા. આ બધું દૈવી તત્વ છે. આપણે જે દેખાય છે તે અને નથી દેખાતા તે, આ બધી ભગવાનની રચનાઓ છે. આ બધી 6ઠા સ્કંદની કથા વર્ણવી, દેવ દાનવની બધી કથા કહી. ભાગવતે મહાપુરાણે 6ઠ સ્કંદે 19 બોલો ગોવર્ધન નાથ કી. રાજોવાચ સમહાપ્રિય સુરદ બ્રહ્મણ ભૂતાનાં ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યા નવધી દ્વિષમો યથા. 7મો સ્કંદ ઉતિ લીલા. 7મા સ્કંદને ઉતિ લીલા કે. ઉતિ શબ્દનો અર્થ થાય છે વાસના. વાસનાના 3 પ્રકાર છે: સદવાસના, મિશ્ર વાસના અને અસદ વાસના. આ 7મો સ્કંદને કહેવાય જ વાસના પ્રકરણ. આપણે તો વાસનાનો અર્થ ખરાબ કરી નાખ્યો બધાએ ભેગા થઈ. વાસના બધી ખરાબ જ હોય એવું નથી. વાસનાના શાસ્ત્રમાં 3 પ્રકાર બતાવ્યા છે: સદવાસના, મિશ્ર વાસના, અસદ વાસના. તમને સારા વિચાર આવે એ વાસના જ છે. તમને સત્કર્મ કરવાનું મન થાય, પણ વાસના તો તમને થઈ, વાસના જ છે. પણ તમને સારી વાસના, સારી ઈચ્છા થઈ ને, સારું કર્મ કરવાની ઈચ્છા થઈ, મંદિરે જવાની ઈચ્છા થઈ, સત્સંગમાં જવાની ઈચ્છા કહેવાય. ઈચ્છા શબ્દનો અર્થ છે
વાસના. આંખથી સારું જોવાની ઈચ્છા થાય તો એ વાસના, કાનથી સાંભળવાની ઈચ્છા, પણ એમાં પ્રકાર છે. તમે સારું સાંભળવા જાઓ તો એ સદવાસના, અને કોઈની નિંદા સાંભળવા જાઓ, તમને કથામાં મજા આવે તો એ સદવાસના, નિંદામાં મજા આવે તો અસદવાસના. ઘણાને જોજો નિંદામાં બહુ મજા આવે, આમ નિંદા સાંભળતા સાંભળતા ઓલો કાંઈક અટકી જાય ને, કે નિંદા કરવા વાળો ઓછી તો કાંઈક અટકી જાય, કોઈક આવે કાંઈ, એટલે વળી ઓલો પછી એને યાદ દેવડાવે, જે સાંભળતો હોય ને એ પાછો એનો ગુડો પકડીને પાછો પૂછે પછી શું થયું, પછી ઓલી વાત રહી ગઈ આપણી. એટલે એક વાત તો નક્કી થઈ કે એને મજા આવે. આ સદવાસના. વાસનાના પ્રકાર છે. તમને સારી ખરાબ બે ભેગી થાય વાસના તો એ મિશ્ર. અહીંયા પ્રહલાદ ચરિત્રની બતાવ્યું. બોલો, પ્રહલાદ ચરિત્રની સદવાસના હતી. પ્રહલાદજીની સદવાસના હતી તો ભગવાન એના માટે થંભમાંથી પ્રગટ્યા કે નહીં? બોલો. 7મો સ્કંદ ઉતી લીલા છે. ભગવાનના શ્રી અંગમાં 7મો સ્કંદ ભગવાનનો કેળે દીધેલો હાથ છે. પરીક્ષિત રાજાએ આ દેવદાનવની કથા સાંભળીને હમણાં 6ઠા સ્કંદમાં એટલે પ્રશ્ન કર્યો છે કે સમઃ પ્રિયત સુરદ બ્રહ્મન ભૂતાનાં ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન નવધિ દ્વિષમો યથા. હે ગુરુદેવ, તમે મને અત્યાર સુધી કથામૃતનું પાન કરાવ્યું, હમણાં છેલ્લે છેલ્લે તમે જે દેવ દાનવની કથા કહી, ભગવાનના જેટલા લીલા ચરિત્ર મેં સાંભળ્યા ને એમાં બધી જગ્યાએ મેં એમ સાંભળ્યું કે ભગવાને દેવને માટે દાનવોને માર્યા, દેવ કાજે દાનવોને માર્યા. દેવની રક્ષા કરી, દાનવને માર્યા. તો ભગવાને દરેક જગ્યાએ દાનવને શું કામ માર્યા? ભગવાન તો સમપ્રિય, સમદર્શી છે. દેવ પણ એના છે ને દાનવ પણ એના છે. તો પછી ભગવાનમાં ભેદ ન હોય, પણ બધી જગ્યાએ ભગવાન રક્ષા તો દેવની જ કરે છે. એમની લીલામાં મને ભેદ કેમ દેખાય છે મહારાજ? મારી આ શંકાનું સમાધાન કરો. ત્યારે સુખદેવજી કહે છે, સાંભળો. સાધુ પૃષ્ઠમ મહારાજ હરેશ્ચરિતમદ્ભુતમ યત્ર ભાગવત મહાત્મ્યમ ભગવદ ભક્તિ વર્ધનમ યદ ભાગવત મહાત્મ્યમ ભગવદ ભક્તિ વર્ધનમ. સાધુ પૃષ્ઠમ, સાધુ પૃષ્ઠમ. તમારો પ્રશ્ન સાધુ છે. સાધુ એટલે સારો, ઉત્તમ. તમે જે પ્રશ્ન પૂછ્યો કે ભગવાન દેવની જ રક્ષા કરે, દાનવની કેમ નહીં, ભેદ કેમ?
તો ભક્તિની વૃદ્ધિ કરનારી એક દિવ્ય કથા તમને કહું. ભગવાનના જે ચરિત્રો છે ને એ બધાય અદ્ભુત છે, અકલ્પનીય છે અને દિવ્ય છે. ભગવાનના રૂપ, ગુણ, માયા એને સમજવું બુદ્ધિનો વિષય નથી. એની લીલા બધી આ તમારા મનમાં જે પ્રશ્ન થયો ને, સુખદેવજી કે છે આવો જ પ્રશ્ન ધર્મરાજ યુધિષ્ઠિરના મનમાં થયો હતો. રાજસૂય યજ્ઞ વખતે જ્યારે પ્રમુખ એની રચના કરવાની હતી, પ્રમુખ પદ કેને દેવું, અને એમાં સહદેવે જ્યારે ઊભા થઈને એમ કહ્યું એ સભામાં કે આપણે આ યજ્ઞના પ્રમુખ શ્રી કૃષ્ણને બનાવી એમને પ્રમુખ પદ સોંપીએ. મારી દૃષ્ટિએ સમર્થ ઈ છે. અને જ્યાં શ્રી કૃષ્ણનું નામ લીધું સહદેવે એટલે સભામાં બધાએ તાળીઓ વગાડી, જય જયકાર કર્યો, સાધુ સાધુ કર્યું, સંમતિ બતાવી, બધાએ હાથ ઊંચા કર્યા, બરોબર છે બરોબર. પણ એક જણો ઊભો થયો કે મને વાંધો છે. તમે જોજો બધી જગ્યાએ આપણા પક્ષના હોય તો એકાદો વિરોધ પક્ષનો હોય. વિરોધ પક્ષના ઊભા થયા, મને વાંધો છે. એ કોણ? શિશુપાળ. પછી શિશુપાળ ભગવાનની નિંદા કરે છે, ગાળો આપે છે. 100 થી ઉપર સંખ્યા ગઈ. ભગવાને સુદર્શન ચક્રથી શિશુપાળનું માથું કાપી નાખ્યું અને બધાને જોતા એનો તેજ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ ગયો. આ દ્રશ્ય ધર્મરાજ યુધિષ્ઠિરે જોયું. આહા, આ નિંદા કરતો તોય મુક્તિ, અવળી ગાળો આપી તોય સાયુજ્ય મુક્તિ. ભગવાને એને પોતામાં સમાવી દીધો. યુધિષ્ઠિરને શંકા ગયું એટલે નારદજી બાજુમાં બેઠા હતા, એને પૂછ્યું કે મહારાજ આ તો અમંગલ બોલતો તો, ગાળો બોલતો તો, તોય ભગવાને એને આવી મુક્તિ આપી. અને નિંદા કરવાથી મુક્તિ મળતી હોય તો પછી કોઈ માળા કરે? આ વાત કઈ સમજાય એવી નથી. શાસ્ત્રો તો એમ છે.